સવારે 3 વાગ્યાથી સુંદરકાંડ 6 વાગ્યા સુધી અને મહાપ્રસાદ. 14 તારીખે ફરી એકવાર પુનરાવર્તન કરી લઉં કે 10 વાગ્યે ધ્વજારોહણ અને ધજા આપણા પ્રકાશભાઈ તરફથી 25 દર્જ બરાબર. હવન સુત હનુમાન કી કેસરી. આ રીતે આપણે 14 તારીખનો કાર્યક્રમ કરીશું. 14 તારીખ માટે બધાને ઇન્વાઇટ કરીશું. ગામે ગામથી બધા મોટી સંખ્યામાં પધારે. થોડુંક આપણે 5-10 મિનિટ બધા સાથે મળીને કીર્તન કરીશું અને પછી એ દિવસે મહાપ્રસાદ વગેરે લઈને છૂટા પડીશું. થોડું ધર્મ પરિષદ થશે અને બાકીના 2 દિવસોમાં કાર્યક્રમના સ્વરૂપના બધું કઈ રીતે આયોજનો કરવા છે આપણે કરીશું. એક વાત બધાને કદાચ મગજમાં રહેશે કે ગ્રાઉન્ડ કયું કરીશું, કાર્યક્રમ ક્યાં કરીશું. તો એ જેવી જરૂરિયાત હશે તે પ્રમાણે. જો સ્વરૂપ મોટું હશે તો સ્વાભાવિક અહીંયા આપણી એવી વ્યવસ્થા થઈ શકતી નથી. આપણી પાસે જે જગ્યા તૈયાર છે આ મહોત્સવ ગ્રાઉન્ડ ગરબા જે કરીએ છીએ ગ્રાઉન્ડ ત્યાં પણ કાર્યક્રમ આપણે કરી શકીશું જેવી જરૂરિયાત લાગશે તેવી. બરાબર.